ભગવાન જગન્નાથની જે નેત્રોત્સવ વિધિનું મહત્વ છે તે પરંપરા ચાલી આવે છે કે જ્યારે ભગવાન જગન્નાથ છે તે બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજી સાથે જ્યારે મોસાળ ગયા હતા અને મોસાળ ગયા બાદ ભગવાને ત્યાંને બહુ જ લાડ લડાવવામાં આવ્યા છે। ભગવાને જાંબુ ખાતા હોય છે અને તેને કારણે જ આંખો આવી જાય છે, એટલે કે ભગવાન તને આંખો આવે છે, નિજ મંદિરમાં આવે છે ત્યારે આંખો આવી જવાના કારણે ભગવાનને આંખે પાટા બાંધવામાં આવે છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને આ પરંપરા પ્રમાણે અત્યારે નેત્રોત્સવ વિધિ છે થોડી જ મિનિટોમાં શરૂ થશે। ભગવાનને આંખે પાટા છે તે 2 દિવસ સુધી બાંધી રાખવામાં આવે છે, એટલે કે આજે અને આવતીકાલે સોનાવેશના દર્શન પણ ભગવાનને આંખે પાટા બાંધેલી માં થશે। અને જ્યારે ભગવાન છે અષાઢી બીજના દિવસે નગરચર્યાએ નીકળે છે ત્યારે ભગવાને આંખેથી પાટા ખોલવામાં આવે છે અને ભગવાન નગરચર્યાએ નીકળે છે। કહેવાય છે કે જ્યારે ભગવાનની આંખો આવે છે ત્યારે ભક્તો પણ દુઃખી થઈ જાય છે, કારણ કે ભગવાન બીમાર હોય છે, એટલે કે ભગવાનને દર્શન કરવા તમામ લોકો નથી પહોંચી શકતા। ત્યારે ભગવાન સાજા થઈ જાય છે ત્યારે સમગ્ર નગરચર્યાએ નીકળે છે। વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે અને ચાલુ વર્ષે પણ રાખવામાં આવે છે। બેન, આજે 147મી રથયાત્રા તે પહેલા નેત્રોત્સવ વિધિ અને આપ પણ આપનું ગ્રુપ છે તે અત્યારે ભગવાન જગન્નાથમય બન્યું છે, શું કહેશો? બોલો મને તમે બોલો તમે કેટલા વર્ષોથી કરો છો? અમે 15 વર્ષથી કરીએ। અચ્છા, દર વર્ષે અહીંયા આવો છો? બા, આપ શું કહેશો? હું તો કેટલાય વખતથી સેવા કરું છું, 20, 25, 30 વર્ષથી, અને હું ના આવું ને તો મને કાંઈ નથી ગમતું। મારું ભગવાન આજે આવશે ને એટલે હું બહુ ખુશ થઈશ। ના, જય જગન્નાથ ગીત ગાઉં। છે તે ભક્તો પણ ભગવાનને મળવા માટે આતુર બન્યા છે, કારણ કે 15 દિવસથી ભગવાન તો મળ્યા નથી, મામાની ઘરે હતા। આજે ભગવાનના જ્યારે દ્વાર ખુલશે ત્યારે પણ ભગવાનને આંખે પાટા બાંધેલા હશે અને ભગવાનના દર્શન કરી લોકો ધન્યતા અનુભવશે, પરંતુ ભગવાન જલ્દી સાજા થઈ જાય, નગરચર્યાએ નીકળે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। તમે મારા હૈયાના હાર, તમે